મમ્મી હું આજ સવારની આવી છું ને, હું ત્યારની જોઉં છું. રસોઈ તે કરી, કપડાં તે સૂકવા, છોકરાઓને તું સાચવે છે, બધુંય કામ તું જ કરે છે. તો ભાભી હું કઈ કામ નથી કરતી કે હું વળી? કેમ બટા, હું કામ ના કરી શકું? હું કામ કરું તો નાની થઈ જાઉં? તું અહીંયા હતી તો હું જ કામ કરતી હતી ને. અને બીજી વાત, તારી ભાઈની કંપનીમાંથી છે ને કેટલાઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એ તો આ બિચારી ડાય કે એને મને કીધું કે મમ્મી તમે છે ને થોડું ઘર સંભાળી લ્યો ને, એ કે તો હું નોકરી કરું. એ કે ને આમે એ તારા ભાઈ કરતા વધારે ભણેલી છે તો એનું ભણતરે કઈક કામ આવે ને. અને તું આવી એના ખોચા કાઢવા હાટુ, અને એનો પગારે છે ને તારા ભાઈ કરતા વધારે છે. બિચારી સવારની 7 વાગ્યામાં જાય નોકરીએ, 2 બસ બદલે ને તઈ નોકરીએ પૂગે છે. અને ત્યાં જઈને કઈ આરામ તો ના કરવાનો હોય, કેટલી કામની મગજમારી હોય. કામ કરીને હાંજ થાય ને ત્યાં બિચારી થાકી જાય તો કોઈ દી કઈ નથી બોલતી. જો બટા, તારે અહીંયા આવવું હોય, રાજી ખુશીથી આય, ખુશી ખુશી રહે. તું કોનાની થાળીમાં ખા, તને જે વસ્તુ અહીંયા ગમે ની વસ્તુ તું લઈ જા, પણ અમારા ઘરની વાતમાં તું વચમાં ક્યાંય પડતી ને અમારા ઘરની પંચાયત તું ના કરતી. તારા લગ્ન કરી દીધા છે ને, હવે તું તારું ઘર હાચે ને, તારા ઘરને સ્વર્ગ બનાવવાનું કર ને તું. અને આમે મારી વહુ છે ને તારા કરતા તો વિશેષ જ છે. હું બીમાર પડીશ તો તું તો કઈ પૂગીશ અહીંયા. તારા કરતા મારી બહુ મારી પાસે પહેલા આવશે. અને બિચારી કેટલું મારું ધ્યાન રાખે છે. મને કાંઈક થયું હોય ને તો નોકરીએથી 10 વાર મને ફોન કરે, મમ્મી જઈમું, મમ્મી દવા લીધી, મમ્મી આરામ કરજો. કેટલું મારું ધ્યાન રાખે, કેવી ડાય છે. ને તને ખોચા કાઢતા જ આવડે. અને છોકરા હાચવવામાં શું મારું વયું છે? આમે મૂડી કરતા વ્યાજ વાલું હોય કે નહીં? અને હવે આ બધી પંચાયત રેવા દે અને તારા ઘરને હાચવે. તારા ઘરમાં વહુ બનીને વટ ના પાડતી, દીકરી બનજે એટલે તારી હાહુ છે ને માં બની જાય અને તારા ઘરને સ્વર્ગ બનાવજે તું. અને હા, તાર ભાભી તારા હાટુ મીઠાઈનો ડબ્બો લઈ આવી છે, જાતે લેતી જાજે. અને આ તારો ભાઈ એવો બધો વટ પાડે છે ને, એ તારી ભાભી થકી જ પાડી શકે છે. કે તારી ભાભી છે ને આમ ખંભે ખંભો મિલાવીને ઊભી છે એની હાયરે, એટલે તારા ભાઈનો વટ પડે છે. એટલે હવે છે ને તાર ભાભી વિશે કઈ બોલતી નહીં. અરે પરી બેટા, અહીંયા શું કરે છે? જા અંદર જઈને હોમવર્ક કર. તારી એક્ઝામ આવે છે ને હમણાં, જા જલ્દી હોમવર્ક કર. અરે એને થોડીક વાર રમવા તો દે બિચારીને. ના કાકા, એની એક્ઝામ આવે છે ને એટલે એને હોમવર્ક કરવાનું છે. પરી સરખી બેસ તો બેટા, કપડાં સરખા રાખ. મેં તને કેમ શીખવાડ્યું છે કેવી રીતે બેસવાનું, વ્યવસ્થિત બેસવાનું. અરે હજી નાની છે બિચારી, અત્યારથી શું છે આ બધું? નહીં કાકા, અત્યારથી છોકરીઓને બધું શીખવાડવું જરૂરી છે. પરી આપણે ક્યાંય નથી જવાનું. ના કાકા, હું એને ક્યાંય નથી મોકલતી, હજી નાની છે ને એટલી. અરે આપણે તો પાડોશી કે ઘરના જેવા કહેવાય, ઘરના ભેગું આવવામાં શું વાંધો છે? હા સાચી વાત છે, તમે મોટા છો, પાડોશી છો, તો પણ નથી. અરે તું પણ ખરી છો, કાકાને ના પડાય કઈ પરીને લઈ જવાની. એને કેટલું ખોટું લાગ્યું હશે. તે કોઈને કઈ કીધું તો નથી ને, કોઈને કઈ વાત નથી કરી ને? કાંઈ ના બોલતી મારી દીકરી, ચૂપ રહેજે સાવ, હો ને ચૂપ રહેજે.